ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના માછીમારનો મૃતદેહ 28 દિવસ બાદ આવતા ગામ શોકમય બન્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર કાનાભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ આજથી 5 મહિના પહેલા પોરબંદરની બોટમાં માછીમારી કરવા ગયા હતા અને પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ પકડી પાડ્યા હતા। આ માછીમારનું ગત તારીખ 5/7/2017ના રોજ પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું હતું, જેની જાણ પરિવારને થતાં માછીમાર પરિવારમાં શોક ફેલાયો હતો। માછીમાર કાનાભાઈ ચૌહાણનો મૃતદેહ 28 દિવસ પછી અમદાવાદ એરપોર્ટ પર આવતા વેરાવળ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કબજો મેળવી તેના માદરે વતન પાલડી ગામે પરિવારને સોંપતા પાલડી ગામમાં શોકમય બન્યું હતું। डेड बॉडी कानाभाई नु आवे छे। पाकिस्ताननी जेलमां તમારા ગામના કયા માછીમારનું कानाभाई लक्ष्मणभाई चौहाण નું જે પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું હતું એ આજે 2 તારીખે ઘરે પાછું આવેલ છે। તો હું સરકાર પાસે વિનંતી કરું છું કે જે હાલ જે મૃતક પરિવાર છે એના 5 બાળકો છે, એના માતા પિતા છે, એના ભાઈને છે, બધા સગીર છે, જે બાળકો સગીર છે, તો સરકાર આની પાસે કંઈક સારું વિચારી અને એને સહાય ને આપે તો એનું ઘર જે પરિવાર વિખાતું જે બચી જાય છે। અને સરકારને હું એવું પણ કહેવા માગું છું કે અવારનવાર જે પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા જે નિર્દોષ માછીમારોને જે પકડી જાય છે તો એને પણ સરકાર કંઈક કડક કાર્યવાહી કરે, જેથી કરીને આપણા માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા કોઈ હેરાન કરવામાં આવે અને જે પકડા